મસ્ત મજાની ચા બનાવી લીધી આપણે અનુજા આવીને અને રાજસ્થાનમાં આવીને એ ભાઈ આપણા ગુજરાતની ચા પીવા મળે ને એટલે એના જેવું સુખ તો જોઈ નહીં. ચા અમારા શેદુબાને ચા બનાવીએ ભાઈ, એક નંબર ચા બનાવી. તો આપણે શેદો લોટ બાંધવા માંડ્યો. શેદો એમ કહે કે એવો વિડીયો નહીં બનાવવાનો કારણ કે ચંદા ઘેર જોઈ જાય તો પાછી ઘેર લોટ બાંધાવે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજે છે જેસલમેર. તો અમે મસ્ત જમવાની વ્યવસ્થા કરીએ છીએ. અહીંયા ગેસની છે તો વ્યવસ્થા કરે જીતુબા અંકિતને બધા બેસી જાય. મસ્ત ટોમેટોને કટિંગ કરી દઈએ પહેલાં જોઈ લો. તો ગાઈ સેદાઈ ચા બનાવી અંકોને ટોમેટો હટા મંડી જાય બધા. મસ્ત મજાની ચા બનાવી લીધી આપણે અનુજા આવીને. તો આપણે જેસલમેર જઈએ ને પછી સેદાઈ ચા બનાવી, એક નંબર ચા બની ખરેખર. અને રાજસ્થાનમાં આવીને એ ભાઈ આપણા ગુજરાતની ચા પીવા મળે ને એટલે એના જેવું સુખ તો જોઈ નહીં. વિષ્ણુ કાકો 2 થી 3 વાટકી ચા પી જાય ને હજુ ચા પી કરી એવી ચા બની ખરેખર એક નંબર ચા બની. આપણો રાજસ્થાની ચા તો ભાવતી નહીં પણ ખરેખર ગુજરાતના આપણે બધું ઘેરથી સામાન લાવી ગુજરાતની ચા પીવા મળે ને એટલે અખંડ મોજ થઈ જાય. કેવું વિષ્ણુ કાકા? હા, ચા અમારા શેદુબાને ચા બનાવીએ ભાઈ, એક નંબર ચા બનાવી. 8 જણાને ચા પીધી પણ કોઈને એમ નહીં કીધું કે ખરાબ ચા બની. રાજસ્થાનમાં મોજે મોજ, અખંડ મોજ. હા મોજે બાબારી ભલે કરે. તો આપણે શેદો લોટ બાંધવા માંડ્યો. શેદા બરાવું નહીં બનાવવાનો. તો શેદો એમ કહે કે એવો વિડીયો નહીં બનાવવાનો કારણ કે ચંદા ઘેર જોઈ જાય તો પાછી ઘેર લોટ બાંધાવે. શેદાને એવું પણ કશું વાંધો નહીં, ચંદા નહીં જોવો, ટેન્શન ના લઈએ. તારો લોટ તો તારા જ બાંધવાનો. પાણી ગરમ થવા મેં લીધું, આમાં પછી નાખશું બરાબર ભાઈ. લોટ બાંધી દીધો અને આમાં જો ગરગોળીઓ કરવા માંડ્યો. પછી બનાવશે રોટલી અને આપણે વરવાઈ એવું કહેવાય ને તો આપણે વડીઓનું શાક બનાવવાનું. એના માટે રંજીત મસાલા તૈયાર કરી રહ્યો અને ડુંગળી બધું મસાલા તૈયાર કરી દીધા. વાટીને ટમેટા બમેટા બધું વાયણી ભૂલી જાય રંજોને તે જ્યાં મંડાઈ જો ખાલી થાય થાય થાય. એ જ્યાદા તું કહેતો તો કોઈની લેવા જેમ નહીં લીધી. તેલ વેરીને મસ્ત ખદાડવા મેળ લીધું. બાપડા બાવળી ગયો તો तो हमने कर दिया है मसाला तैयार. आप देख सकते हो. हो गया उजला. તૈયાર છે આપણું સોયાબીનનું શાક અને એ પણ રેસીપી મજબૂત તૈયાર થઈ તો જોઈ લો જેવી છે. ખાવામાં એકદમ ટેસ્ટી. એ રાજસ્થાનમાં ભાવ આપણું ગુજરાત જબ્બર શાક લાગે.